જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો। તો આજે હું તમને અમારા ઘઉં બતાવવાનો છું ને આ ઘઉંની અંદર આપણે કોઈ પણ જાતનું ખાતરનો ઉપયોગ નથી કરેલો અને મોટાભાગે આપણા બનાસકાંઠાના ખેડૂતો રાસાયણિક ખાતર વધારે વાપરે છે અને વધારે વાપરવાના કારણથી વધારે દવાખાના અને વધારે ખર્ચા પણ થઈ રહ્યા છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, મારા વિડીયોમાં તમારે છેલ્લે સુધી રહેવાનું છે ને વિડીયો ગમે તો વિડીયોને કમેન્ટ કરજો અને તમારી રાય શું છે એ જણાવજો મારા વાલા ખેડૂત મિત્રો। તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને પહેલાં તો હું તમને અમારા આ વગર ખાતરના કોઈ પણ જાતનું ખાતર નથી વાપર્યું આપણે આ ઘઉંની અંદર અને હું તમને એ ઘઉં બતાવું છું કે આપણે ખાતરો નાખીએ કે ના નાખીએ તો પણ જો આપણો ઘઉં કદાચ આવો સરસ મજાનો થતો હોય તો આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાની કોઈ જરૂર પડતી નથી, કારણ કે રાસાયણિક ખાતર એકલું કેમિકલવાળું છે અને કેમિકલ ખાઈને આપણે આપણું શરીર તો બગાડીએ છીએ પણ આપણા પરિવારને, આપણા આવનારી પેઢીને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરીએ છીએ અને આપણા બનાસકાંઠામાં સૌથી વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે મારા ખેડૂત મિત્રો। તો ચાલો જુઓ મિત્રો, આ છે અમારા ઘઉં। તો તમને જોવા મળતા હશે કે આ ઘઉંની અંદર શું આપણે કઈ ખાતર વાપર્યું છે તમે જુઓ। તો અમારા ઘઉં કેવા છે તમે જુઓ, એની ઊંબી તોડી દીધી છે સરસ મજાના, એને મોટા મોટા કોહણા આવી ગયા છે અને આપણે હવે અલારનું એક પોણી તૈયાર થઈ જશે એટલે આપણે ઘઉંને પાઈ દેવાના છે। જુઓ છે કે નહીં, એકદમ જોરદાર। તો મારા વાલા ખેડૂત મિત્રો, જેથી કરીને આપણે આની અંદર કયું ખાતર વાપર્યું છે તો હું તમને આજે જણાવીશ કે આપણે આ ઘઉંમાં કયું ખાતર નાખ્યું છે। તો આ જે ઘઉં છે એની અંદર આપણે ફક્ત જે કે સોણિયું જે ખાતર આવે છે, જે ભેંસોનું ખાતર જે આપણે સોણ કહે છે, ઉકરડો કહે છે ને ગુજરાતીમાં, ગોબર, એ જ આપણે આપણા ખેતરની અંદર 12 મહિને ભરીએ છીએ। તો તમે જુઓ કે એનું રિઝલ્ટ તમારી સામે છે। તો તમે જોયા અમારા ઘઉં તો કે વાલા જુઓ, પહેલી અને છેલ્લી વાત કે રાસાયણિક ખાતર એ કેમિકલવાળું છે ને ઝેર જ કહેવાય છે અને આપણે આ ખેતરની અંદર પહેલાં તો આપણું ખેતર બગાડીએ છીએ, પછી આપણી જમીન ખરાબ થાય છે અને એનાથી વધુ આપણે આપણા પરિવારમાં જ નુકસાન લઈ રહ્યા છીએ। આપણા પરિવારવાળા ખાતરવાળી વસ્તુ ખાવાથી, દવાઓવાળી વસ્તુ ખાવાથી એકલું ઝેર આપણા ખેતરની અંદર વાપરીએ છીએ અને એ ઝેર ખાઈને આપણે આગળ વધીએ છીએ। તો એનાથી કેટલા નુકસાન થતા હોય છે આપણા પરિવારમાં અને ખેતી પણ, આપણી જમીન પણ ખરાબ થતી હોય છે। ચાલો હું બતાવું છું ફરીથી એકવાર, જુઓ। તો ફરીથી તમે જોયું કે આ જુઓ અમારા ઘઉં અને આ ઘઉંની અંદર બિલકુલ ખાતર નથી નાખ્યું। તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ આ કામ કરી શકો છો, કારણ કે આજે આપણે બનાસકાંઠામાં મોટા ભાગે ભેંસોનું પશુપાલનનું લોકો ખૂબ જ કરે છે। તો આપણે ઉકરડો હોય છે, સાણ હોય છે, એકવાર આપણા ખેતરમાં નાખો, ખેતરમાં નાખી પછી એનું રિઝલ્ટ જુઓ તમને કેવું મળે છે। તો શું આપણે રાસાયણિક ખાતર નાખવાની જરૂર પડે છે કે નથી પડતી એ વિચારજો અને પછી કમેન્ટ કરજો વાલા। બસ જય જવાન જય કિસાન। વિડીયો ગમ્યો હોય તો દિલથી કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ભાઈને સપોર્ટ પણ કરજો। જય રામાધણી।